ईडब्ल्यूएसની ફી 150 રૂપિયા અને ઓબીસીની ફી 300 રૂપિયા. મતલબ રાતોરાત ગુજરાતના અંદર ઈડબ્લ્યુએસ કરતાં ઓબીસી સમાજ બમણો સમૃદ્ધ થઈ ગયો કે જેના કારણે એ બમણી ફી આપી શકે. આ મારી વાત નથી, આ સરકારે આવો એક નિયમ બનાવ્યો છે. અત્યારે હાલ GCAS ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ, અત્યારે 12માનું પરિણામ આવ્યું. જેટલા બી વિદ્યાર્થીઓ કોલેજમાં એડમિશન લેવા માગતા હશે એમના પોર્ટલના ઉપર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે, પછી મેરિટના આધારે એમને કોલેજ મળશે. અહીંયા આગળ રજિસ્ટ્રેશન માટે ઈડબ્લ્યુએસની ફી 150 અને ઓબીસીની 300, બરાબર કે નહીં? તો સૌથી પહેલો મારો એક જ પ્રશ્ન ગુજરાત સરકારને, પછી અહીંયા આગળ જે અધિકારીઓને વિભાગીય નિયમ બનાવ્યો એના, અને આ વિડીયો ખાસ મોદી સાહેબ સુધી પહોંચાડજો. એ મોદી સાહેબ કે જે એમ કહેતા હોય કે ભાઈ હું ઓબીસીમાંથી આવું છું, અતિ પીછડા સમાજમાંથી આવું છું, તો સાહેબ તમને ખબર નથી કે ગુજરાતના અંદર ઓબીસીવાળા ઈડબ્લ્યુએસ કરતાં ડબલ ફી ભરી રહ્યા છે, રાતોરાત સમૃદ્ધ થઈ ગયા છે આર્થિક રીતે. ઓબીસીનો મતલબ થાય સામાજિક, શૈક્ષણિક અને મોટા ભાગે આર્થિક રીતે પછાત, એ લોકો 300 રૂપિયા ભરે. અને ઈડબ્લ્યુએસ કે જે ખાલી આર્થિક રીતે તમે પછાત કહો છો એના 150 રૂપિયા ભરે. એટલે તમે સરખા રાખ્યા હોય તો એક સમય માની લો, પણ રાતોરાત ગુજરાતના અંદર પ્રગતિ થઈ ગઈ એ ઓબીસી સમાજની જ, અને ઓબીસીવાળા 150 રૂપિયા ડબલ ફી ભરે એ વસ્તુ તો કોઈ દિવસ ના ચલાવી લેવામાં આવે. જે અધિકારી, જે વિભાગે આ અન્યાયકારી નિયમ બનાવ્યો એને તાત્કાલિક ધોરણે ડિસમિસ કરો, એને નોકરીમાંથી નીકાળી દો. કારણ કે એ વાહિયાત માનસિકતાવાળા અધિકારીઓ છે કે જાણી જોઈને આવા નિયમ બનાવે છે કે જો આ ગરીબ લોકો, શોષિત લોકો એ આ નિયમનો વિરોધ ના કરે, રસ્તા ઉપર ના આવે, તો આપણા નિયમ જ ચલાવી લેવાનો અને આવતી વખતે બીજો નિયમ લાવવાનો. અને ધીમા કરીને જેટલા પણ એમને લાભ મળતા હોય, પછી એ અનામતનો હોય, પછી એ શિક્ષાનો હોય, બધા જ લઈ લેવાના. રોસ્ટર નીતિના નામ ઉપર સીટો કાપી દેવાની, LRDના અંદર ભરતીના નામ ઉપર ઓબીસી સમાજની સીટો કાપી લીધી, આંદોલન પછી નિયમ પાછો લીધો. આવા તો અનેક એવા નિયમો છે કે જે બનતા જ જશે જો આપણે તમે નહીં જાગો તો. એટલે જ હું કહેવા માગું છું, જેટલા પણ ઓબીસી સમાજના વિદ્યાર્થીઓ હોય, માતા પિતા હોય, આગેવાન હોય, શાંત બેસી ના રહો, રસ્તા ઉપર આવો, ગાંધી ચિંધ્યા માંગે આંદોલન કરો, અને તો જ આ નિયમ પાછો લેવાશે. અને આ 1-2 રૂપિયાની વાત નથી, લાખોની સંખ્યામાં ઓબીસી સમાજના ગરીબ વર્ગના મજૂરી કરતા લોકો હશે જે 150 રૂપિયા વધારે પડશે, કે જે કરોડોની ફી થશે ભેગી થઈને. અને જો આજે ચલાવી લઈશું તો આવું સતત થયા કરશે. અને હું અધિકારીઓને કહેવા માગું છું, જો તાત્કાલિક ધોરણે આ નિયમ પાછો લેવામાં નહીં આવે આવતા 7 દિવસના અંદર, તો અમે કાયદેસરની કાર્યવાહી કરીશું અને આખા ગુજરાતમાં આંદોલન કરીશું. અને નોકરી જવા માટેની તૈયારી સાથે જ રહેજો, કારણ કે તમારા જેવા અધિકારીઓ નથી જોતા ગુજરાતના અંદર. અને બીજા લોકોને કહેવા માગું છું, આ એક વ્યક્તિથી નહીં થાય, બહાર આવો ને પોતાના હક માટે માંગણી કરો, નહીં તો કાલ રસ્તા ઉપર આવી જશો અને કોઈને કંઈ નહીં કરી શકે. એટલા માટે અન્યાયની સામે લડો. જય માતાજી. હું તારક ઠાકોર.